ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ SS લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. અને બસ જો આજે સવારમાં કેકનો ઓર્ડર છે તો કેક કમ્પ્લીટ કરવાની છે. અને બસ જો હાય ક્રિક, आज मारे नानी ना घर पे रहना. અચ્છા એવું, નાની ઘરે વેકેશન કરવા? हाँ. અચ્છા, આજે જવું છે ક્રિતને નાનીના ઘરે. તો સવારથી જ બસ બેગ પેક કરીને ફરી રહ્યો છે. જો એની જાતે બેગ પેક કરી દીધી છે એની, અને સવારથી આજે ફરી રહ્યો છે. બસ મને મૂકી આવો. મેં કીધું હમણાં ફ્રી થઈને ક્રિતને મૂકવા જઈએ છીએ. હવે કસ્ટમરનો ફોન આવી ગયો છે. ફોન્ડન્ટની કેક હતી એટલે જો કેક બનાવીને મેં મોટું બોક્સ ફ્રીજમાં મૂકી હતું આ રીતે. હવે ઉપરનું જે થોડી ઘણી પ્રિપરેશન બાકી છે ને તૈયાર કરી દઈએ. જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યો છે બપોરનો 1 અને બસ અહીંયા મારું થોડું ઘણું પેકિંગ ચાલી રહ્યું છે. એટલા માટે કે હું અને મારા બધા ફ્રેન્ડ્સ લોકો અમે લોકો જઈ રહ્યા છીએ કચ્છ ટ્રીપ, કચ્છ ફરવા માટે. તો હું તો ફર્સ્ટ ટાઈમ જાઉં છું અને અમારામાંથી ઘણા બધા એવા છે કે ફર્સ્ટ ટાઈમ જાય છે. અને સોલો ટ્રીપ છે અમારી, હસબન્ડ નહીં, છોકરાઓ નહીં, કોઈ જ નહીં. અમે એકલા જઈએ છીએ 15 જણા. તો બસ આજે રાત્રે જવાનું છે અને એની માટે મારે આજે એક તો સવારથી એટલું બધું કામ હતું. કેકનો ઓર્ડર હતો એ બી કમ્પ્લીટ કરવાનો હતો. 3 ઓર્ડર તો મેં કેન્સલ કરી દીધા કે હું 4 દિવસ માટે ઘરે નથી એટલે. અને જીના ક્રીત જશે નાનીના ઘરે. જીના તો જતી રહી છે કાલે જ રોકાવા માટે, કાલથી. અને ક્રીત આજે જશે. ક્રીતને મૂકીને આવી પછી બેગ પેક કરું છું, કેમ કે અત્યારે બહાર રમે છે. ત્યાં સુધી એના દેખતા પેક કરીશ ને તો એ કકરાટ કરશે મારી જોડે આવવા માટે. એટલે એને પહેલાં નાની ઘરે મૂકી આવું અને થોડું ઘણું મેં એ બહાર રમે છે ત્યાં સુધી પેકિંગ કરું છે. કેમ કે બધા ફ્રેન્ડને બધું કાલનું પેકિંગ થઈ ગયું છે. હજી મારા કશા ઠેકાણા નથી. કેમ કે ગઈકાલે કેકનો ઓર્ડર હતો, આજે કેકનો ઓર્ડર છે. તો આ બધી વસ્તુ કમ્પ્લીટ કરવાની હતી એટલે મારું કંઈ મેળ નથી ખાધો. હવે જેમ યાદ આવ્યું છે એમ હું મૂકતી જાઉં છું. અને બેગ પેક થઈ જાય એટલે થોડી ઘણી દવાઓ ને બધું લેવાનું હતું. એ માર્કેટમાં સોનિકને લેવા મોકલ્યા છે સેફ સાઈડ માટે. આમ તો કંઈ દવા લેતા કરતા નથી, પણ બહાર જઈએ તો થોડી ઘણી વસ્તુ આપણી જોડે હોવી જોઈએ. તો બાકીનું પેકિંગ હું આવીને કરીશ. પહેલાં ક્રીતને જમાડીને મમ્મીને ઘરે મૂકી આવું, પછી હું બાકીનું કરીશ. કેમ કે હજી તો બધું બહુ જ યાદ કરી મૂકવાનું બાકી છે. એટલે ચલો પહેલાં ફટાફટ જમી લઈએ. અને હા, કચ્છ ટ્રીપમાં જો અમને તો કંઈ ખબર નથી. આ વ્લોગ સાંજ સુધી કદાચ આવી જશે. અને તમે કોઈ કચ્છથી વિડીયો જોતા હોય કાં તો કોઈ જે જઈને આવ્યું હોય ને એને જેને નોલેજ હોય, એક્સપિરિયન્સ હોય, તો ક્યાં ફરવાની જગ્યા છે, શું છે, પ્લીઝ કમેન્ટમાં કહેજો. તો અમે ત્યાં બધા ફરવા જઈશું. અને અમે લોકો ટેમ્પો ટ્રાવેલ કરીને જઈ રહ્યા છીએ. તો બસ એવું બધું છે. તો ફર્સ્ટ ટાઈમ છે એટલે જોઈએ છે કેવું રહે છે એકલા. તો બસ ચલો. અને કમેન્ટમાં જરૂરથી ચોક્કસ કહેજો કે કઈ ફરવા લાયક જગ્યા છે. કેમ કે અમે તો થોડું ઘણું ગૂગલ પરથી એવી રીતે સર્ચ કરીને જોયું છે બધું. બાકી તમે ખબર હોય, જેને આઈડિયા હોય એ મેસેજ કરી શકે છે. દેખો ફ્રેન્ડ્સ, હું ક્રીતને મૂકવા જઈ રહી છું મમ્મીના ત્યાં. અત્યારે બપોરના 2:30 વાગ્યા છે. અને ક્રીતને મૂકવા જઈશ તો પછી મને પેકિંગ કરવાની સમજણ પડશે. એટલે એ જાય પછી થશે બધું. એટલે પહેલાં એને મૂકી આવું, પછી બહુ જ ઓછો ટાઈમ છે આજે. ચલો. દેખો ગાઈસ, આને કહેવાય બહાર જવાનું ભૂત. બપોરના 3 વાગ્યા છે જ્યારે ઊંઘતી હોય છે છોકરાઓને લઈને, બધું કામ પતાવીને. અને આજે રાત્રે જવાનું છે બહાર ફરવા. તો જો આ બધું બેગ સાફ થશે, કપડાં લઈ આવ્યા, નાસ્તો લઈ આવ્યા. હવે ભાઈ હવે બહાર જવાનું છે એટલે બધું જ કરશો તમે. એવું છે ફરવા જવાનું, ઘરે બેઠા થોડું કોઈ એવું કરે. અત્યારે તો મસ્ત આરામ ના કરતી હોઉં, પણ બહાર જવાની આ બધી તો ખુશી છે પેક કરવાની. બરાબર છે. મારે આ થયું કે મારે બેગ પેક લઈ જવી હતી જીનાની. લાસ્ટ ટાઈમ જીના લઈને ગઈ. આનું એકદમ લાઇટ કલર છે ને, પિંક કલર. તો એક જ વખત એને યુઝ કરો ને એટલે થોડી મેલી લાગે. હવે આને ધોવાનો મને ટાઈમ મળ્યો ને તો મને હલકી ક્યાંક મેલી લાગે છે. તો મેં શું કર્યું, બેનો રૂમાલ લઈને સાફ કરી રહી છું. બસ જો અમારી પેકિંગ 50% પેકિંગ થઈ ગઈ. ક્રીતને મૂકીને આવી પછી બાકીનું પેકિંગ કર્યું છે. હવે મને જે યાદ આવે ને એવું મૂકું છું. મારું આધાર કાર્ડ લઈ લીધું છે, બાકીનું બધું દવા લઈ લીધી છે. અને ઉપરથી લોકો બ્લેમ કેવું કરે ફ્રેન્ડ્સ કે સુનિત, મારો આધાર કાર્ડ તમારા જોડે છે. હા, અરે મેં કીધું મને ક્યારે આપ્યો? મારા ડોક્યુમેન્ટ્સ તમારી જોડે હોય એટલે મેં એવું કીધું. પછી મેં તો હું ડરી ગયો. મેં કીધું આધાર કાર્ડ તો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. મેં કીધું મારાથી ખોવાય તો નહીં ગયો ને. મેં કીધું નહીં તો આ દોડાવશે મને પછી.
એટલે પછી મેં ગોત્યું આખું કબાટ ખોલીને, એટલે પછી મેં આખું મારું કબાટ ફેરવી દીધું. મારા બધા ડોક્યુમેન્ટ જોયા, એમાંથી મને જીનાના 2 મળ્યા, મારા 4 મળ્યા, બધું મળ્યું, પણ આનો ના મળ્યો. પછી બેન પાછા આયા અને પોતાના વોર્ડરોબમાં જોયું તો પોતાના વોર્ડરોબમાંથી નીકળ્યું અને હલકું નામ હવલદારનું કરવાનું. પછી એ તો એવું છે, મારે ક્યારેય કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર પડે જ નહીં, બરાબર. હંમેશા મારા બધા ડોક્યુમેન્ટ્સ તમારે જ જોઈતા હોય. તારું આ લાવ તો મારા આ જગ્યાએ કામ છે, તારું આ વસ્તુ લાવ તો મારા આ જગ્યાએ કામ છે. પણ હું તને કોઈ બી વસ્તુ પાછી આપતા પહેલા પૂરેપૂરો એકદમ સાવચેતીને આપું તને કે આ હવે તારા જોડે છે એમ કહીને. એટલે મેં છે ને એકચ્યુઅલી થયું કે મેં એક જગ્યાએ વચ્ચે આપ્યું હતું, મારે કામ હતું તો મારે ત્યાં ઓરિજિનલ બતાવવાનું હતું, તો એ બધા ડોક્યુમેન્ટ્સને સાથે મેં મૂકી દીધું હતું અને મને ખ્યાલ ના રહ્યો. હું એકચ્યુઅલી જે જગ્યાએ મૂકું છું ત્યાં નતું, એટલે મને એમ કે તમારી જોડે હશે, બીજે ક્યાં જાય, મળી ગયું. પણ આવું ડાયરેક્ટલી આવું કહી દેવું કે ના તમારા જોડે જ છે, તો બીજાને તો દોડાવો ને તમે. એવું જ હોય, ના મળે એટલે તમારી જોડે જ છે એમ જ કહી દેવાનું, એટલે વાત પતી ગઈ. બસ જો મારી બેગ ચકાચક રેડી થઈ ગઈ છે, શોર્ટમાં પતી ગયું. ધોવા ના બેસવું પડ્યું, મસ્ત ઘસેંગ લૂછી નાખી શેમ્પુ વાળું નેપકિન કરી. તો જો અહીંયા મારું બધું અહીંયા આમાં આવી ગયું છે. અહીંયામાં મેં બધી જરૂરિયાતની રેગ્યુલરની દવા જે યુઝ થતી હોય નાની મોટી, જો જે જરૂર પડતી હોય એ બધી લીધી છે. આમાં બધા નાસ્તા લીધા છે. એમ તો 4 દિવસમાં કંઈ નાસ્તાની એટલી બધી જરૂર ના પડે, પણ જેટલું ઘરનું હોય, ગરમીમાં બહારનું ખાવાનું ઓછું એટલું. અહીંયા મારું ચાર્જ થઈ ગયું છે, પરફ્યુમની બોટલ બધું આવી ગયું છે. ભાઈ આપણું બધું રેડી છે. હો, અને જવાનો ઉત્સાહ કોને ના હોય. સુનિત મને સવારથી ચીડવે છે આજે કે આજે જો નવાઈની ફરવા જવાની છે એટલે પોતાનું પેકિંગ કર્યા કરે છે સવારની આમ તેમ. તમે દર મહિને મારી જોડે આવું પેકિંગ કરાવો છો. અમે ક્યારેક જઈએ કે ના જઈએ એકલા, અને એમાં સ્પેશિયલ સુનિતને શું જ ખબર છે, આજે અમારી એકલી સોલો ટ્રીપ છે ને એટલે ખાસ તો સુનિતને એમ થયું કે યાર આ તો એકલા ઉપડવા માંડ્યા એટલે બળો છે ને. બોલો ના ભાઈ ના, જાઓ ફરો, આ ટાઈમ છે ફરવાનો. એ તો એવું છે ભાઈ. જો પેકિંગ બધું થઈ જવાયું આપણું છે. 4 દિવસમાં ઘણું બધું પેકિંગ કરવું, આ રહી ગયું પેલું રહી ગયું ને એવું બધું. જો કે છોકરાઓ નથી આ વખત એટલે એટલું બધું માથાકૂટ નથી. અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે અને આજે હું વિચારું છું કે આજે હું ફટાફટ રસોઈ કરી દઉં અને જલ્દી જમીન ફ્રી થઈ જવાય, કેમ કે પછી હજી થોડું ઘણું જે એન્ડ ટાઈમે યાદ આવતું હોય, કરતું હોય, મૂકવું હોય તો મૂકી દેવાય ને બધું. તો જો અહીંયા મેં મસાલા ભાખરી માટે લોટ બાંધવાની તૈયારી કરું છું અને હજી શાકનું કંઈ વિચાર્યું નથી શું બનાવું છું એ, પણ પહેલાં મેં કીધું લોટ બાંધીને ભાખરી તો કરી જ દઉં, પછી બીજું થશે. તો ફટાફટ આજે હજી મારે શેમ્પૂ કરીને નાહવાનું બાકી છે, બધું જ બાકી છે, પણ એ જમી કરીને ફ્રી થઈને પછી હું કરીશ, કેમ કે આજે રાત્રે અમે 12 વાગે અહીંયાથી નીકળવાના છીએ, એટલે સવાર સુધીમાં પહોંચી જઈશું ત્યાં આગળ બધી ફ્રેન્ડ. તો એવું છે. તો બસ જો પાણી જેટલી પ્રિપેરેશન કરવાની હતી બધાની વચ્ચે એ બધી થઈ ગઈ છે. હવે જે થોડું ઘણું હતું એ જેમ યાદ આવશે એમ થશે. બાકી પહેલાં રસોઈ બનાવીને આપણે ફ્રી થઈ જઈએ, કેમ કે ક્યાંક જવાનું હોય ને આ રસોઈનું ટેન્શન હોય ને એટલે એમ થાય ક્યારે જલ્દી ફટાફટ બનાવીને ફ્રી થઈ જવાય. તો બસ ચલો આજે આપણે નહીં હું રસોઈ બનાવીને જલ્દી ફ્રી થઈ જાઉં. ફ્રેન્ડ્સ અત્યારે જો વાગી ગયા છે રાતના 9:45 કદાચ. જોઈને કહું, હા બસ 9:45 થઈ ગયા છે અને બસ જો હું એકદમ રેડી થઈ ગઈ છું. ખાલી કોમ કરવાનું એકલું બાકી છે. શેમ્પૂ કરીને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. જુઓ તમે પાછળ એકદમ જો રેડી થઈ ગયા છીએ અને બસ હવે થોડી વારમાં અમે બધા નીચે જઈશું. પહેલાં સાથે થોડી વાર બેસીશું બધા અને થોડા ગપાટા ને એવું મારીશું, ત્યાં સુધી ટાઈમ થઈ જશે અમારો. તો અહીંયા બેગ પણ મારી બધી રેડી છે અને હું એકલી જ છું એટલે ખાલી એક આટલી બેગ છે અને બેકપેક લીધી છે. આમાં જેમ કે નાની વસ્તુ હોય, પાણીની બોટલ હોય, પર્સ છે, એવી બધી વસ્તુ મૂકવા માટે મેં આ નાની એક બેકપેક લીધી છે. આમ તો શું દર થોડા ટાઈમે કોઈની કોઈ ટ્રીપ બનતી જ હોય, ક્યાંયનું કંઈ જવાનો પ્લાન બનતો હોય, પણ આજે એક્સાઇટમેન્ટ એક અલગ છે, કેમ કે આજે હું તો ફર્સ્ટ ટાઈમ સોલો ટ્રીપ મારું છું. એટલે જેમ કે બસ કોઈ જ નહીં થઈ જાય અને લાઈફમાં દરેક એક્સપિરિયન્સ કરવા જરૂરી છે. ફ્રેન્ડ સાથે પણ એકલા જવાની કંઈક અલગ જ મજા હોય છે અને બસ એક એવો એક્સપિરિયન્સ રહ્યો તો હું આયા પછી જ કહીશ તમને. પણ બસ ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી રેડી જવા માટે તમે જોઈ શકો છો હું રેડી થઈ ગઈ છું. 9:15 થઈ ગયા છે અને અમે બધા જઈ રહ્યા છે નીચે. ચલો બધા ફ્રેન્ડ્સ સાથે મળાવું તમને બી. જો ગાઈસ અહીંયા બધા રેડી થઈને આવી ગયા છે પાછળ અને બધાનો લગેજ
મુશ્કેલ થઈ ગયો. ફ્રેન્ડ્સ અહીંયા રીલ બની રહી છે અમારી જતા પહેલાની. જો બધા રેડી થઈ ગયા છે અહીંયા. આટલા બધા અમને મૂકવા આવ્યા છે બહાર. બસ અમે ગાડીની રાહ જોઈ રહ્યા છીએ અને દેખો ફ્રેન્ડ્સ ગાડીની રાહ બસની જોઈએ છે અને બધા એક્સાઇટેડ થઈ ગયા. ફાઇનલી આવી ગઈ છે અમારી બસ નહીં ટેમ્પો ટ્રાવેલ. બધા બિસ્તરા ઉઠાવવાની તૈયારીમાં છે. જો એ આવે પાછળ જો. એ આવી ગઈ ફાઇનલી આવી ગઈ. ચલો ભાઈ બિસ્તરા ઉઠાવો બધા. देखिए गाइस बस आ गई है इन लोगों की. બહાર આવો ને તો એક જણ હજુ રહેશે. બહાર આવો ને તો એક જણ હજુ રહેશે અહીંયા. પછી પેલી આપી દો. એક્સાઇટેડ. પાર્ટી બધી ગાડી લઈને આવો. શું કરશું હવે પાછળ આંખમાં પાણી તો આવી જાય. આખું ફેમિલી રડું રડ થઈ ગયા છે બધા. બસ જો ફ્રેન્ડ્સ અમે 1 વાગે અહીંયા અમદાવાદથી નીકળી ગયા છે કચ્છ જવા માટે. આ છે અમારા ગ્રુપના કંડક્ટર. બસ જો ફ્રેન્ડ્સ અત્યારે અમે પહોંચી ગયા છીએ. સવારના 7:30 થયા છે અને એક ફ્રેન્ડના ઘરે રોકાયા છીએ. તો બસ અહીંયા બધા નાહી ધોઈને તૈયાર થઈને પછી નીકળીશું. આજે અમે બીજી જગ્યાએ રોકાવાના છે, ત્યાં જતા રહીશું પછી. તો બસ ચલો આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને